જય ભીમ નમો બુદ્ધાય. આવ્યો હો પાછો ઉના ડેપોનો ખેલ આવ્યો. ઉના ડેપો મેનેજરની જે દાદાગીરી અને એની શરણમાં જીવતા લોકોની દાદાગીરી કંઈક અલગ જ છે. રમેશભાઈ વાઘમસિંહ જે છન્નુકના હોદ્દેદાર છે, રેકોર્ડિંગ બહુ જૂનું છે પણ મેકવું ફરજિયાત છે. એ જે ડ્રાઈવર, કંડક્ટરો અને વર્કશોપની અંદર જે દાદાગીરી કરે છે અને એકદમ નાગી હકાવે છે, એ ક્યાંક ને ક્યાંક આવા ડેપો મેનેજર, એટીઆઈ, યુનિયનવાળા ના પાવરથી જ હલાવતા હોય છે. રમેશભાઈ વાઘમસિંહ આજથી દોઢ વર્ષ પહેલા વર્કશોપમાં જઈ હેડ મેકેનિકલ અને ડેપો મેનેજર મયુરભાઈ રાઠોડની હાજરીમાં રમેશભાઈ વાઘમસિંહ વર્કશોપમાં જઈ મયુરભાઈ રાઠોડની હાજરીમાં બેફામ ગાળું બોલે છે અને હરેશભાઈ પાડલિયા, પ્રકાશભાઈ પંડ્યા, બિપિનભાઈ વાજા, આ લોકો બધાની હાજરી હોય છે અને કોઈ ગોંડલિયાભાઈ છે એના ટાટિયા ભાંગી નાખવાની વાત કરે છે. આ બાબતે ઘણા ખરા નિવેદન પણ લેવાના, પણ ભાઈની ઉપર રહેમ દ્રષ્ટિ બહુ ઝાઝી છે એટલે કોઈ જાતની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવેલ નહીં. ઉના ડેપોની અંદર સાઈડનો ગ્લાસ ફોડવામાં આવે તો મુવમેન્ટ ઓર્ડર કાઢી બદલી કરવામાં આવે છે. ડેપો મેનેજર પોતાની દાદાગીરી હકાવે છે. ઉના ડેપોનો ગીર ગઢડા જે ડેપો છે ત્યાં રવિવાર તદ્દન ડેપો બંધ હોય છે, છતાં આજે એક વ્યક્તિની નોકરી લખી એને નોકરી ફાળવવામાં આવે છે. એટલું મોટું સરકારને, જીએસઆરટીસીને નુકસાન કરવામાં ડેપો મેનેજર દ્વારા આવે છે, એટીઆઈ દ્વારા આવે છે, છતાં એ લોકોનું કાંઈ થતું નથી. પણ આજે આટલી આ ગાળું બોલે છે, આટલા ટાટિયા ભાંગવાની ડેપો મેનેજરની રૂબરૂમાં વાત કરશો. ડેપો મેનેજર હું માયકાંગલો હતો, આ મયુરભાઈ રાઠોડ જે હતો એ માયકાંગલો હતો તો આની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી ન કરી? તમારો મામા માસીનો હતો કે ત્યાં પછી આ જે રાઠોડ હાલ જે ડેપો મેનેજર છે એ પણ આગળની જે કોઈ મેટર બનેલ હોય, ફરિયાદો હોય, એ બાબતે તપાસ કરતા નથી? તો આ ભાઈ પણ માયકાંગલો છે કે આજે રમેશ વાઘમસિંહ છે એનો કોઈ મામા માસીનો થાય છે? આજે ડેપો મેનેજરને ખાસ કહેવું છું કે જ્યાં વર્કશોપની અંદર દારૂ પીવાય છે, દારૂ વેચાય છે, આવી સૂત્રો દ્વારા મને માહિતી મળે છે, તો તમે હું ત્યાં હુવા જાવ છો કે ખાલી પીવા જાવ છો? તમે કરો છો હું? અને તમે એક વ્યક્તિને સાઈડ કાસ તૂટવાથી તમે આજે એનો મુવમેન્ટ ઓર્ડર કાઢો છો. હું બાપની પેઢી સમજીને બેઠા છો તમે? તમારી ઉપર કોઈ છે કે નથી? અમરેલી ડીસીને એક લેડીઝ લેખિતમાં મૌખિક ફરિયાદ કરવા જશે. ડીસી એમ કહે છે કે મને લેખિતમાં ફરિયાદ આપો, તો મૌખિકમાં કહે છે તો હું એરું કવડે છે ભાઈ તમને એક્શન લેવામાં કાંઈ? હું લેખિતમાં જ તમને આપે તો જ તમે કાર્યવાહી કરો. લેખિતમાં આપવા છતાં ડીસી કોઈ જાતની કાર્યવાહી કરતા નથી. ડીસી કોઈનો ફોન ઉપાડતો નથી. બાપનો ઘરેથી નંબર લઈને આવ્યો હોય, સીયુજી નંબર, એવી રીતે કોઈનો ફોન ઉપાડતો નથી. તો હું ભાઈ બાપની પેઢી છે? આજે એક વ્યક્તિનો સાઈડ ગ્લાસ પડવામાંથી ડીસીને ફોન કરવામાં આવે છે, સાહેબ આનું આ વ્યક્તિએ બસની અંદર 15,000ની નુકસાની કરી છે, આનો મુવમેન્ટ ઓર્ડર કાઢશો. ડીસી દ્વારા હુકમ કરવામાં આવે છે કાંઈ વાંધો નહીં, તમે તારા મુવમેન્ટ ઓર્ડર કાઢો. તો ડીસીની ફરજ નથી કે તપાસ કરાવી, ભાઈ ફોટો મગાવે કે હકીકતમાં હું બનાવેલ છે, સીધા મુવમેન્ટ ઓર્ડર જ કઢાવવાના? આ રાઠોડ ડેપો મેનેજર હું આ ડીસીનો માસીએ ભાઈ થાય છે, હાલાવ લઈએ જાયલા છો બધાય ડ્રાઈવર કંડક્ટરની પતરાણામાં અમુક બેન દીકરીને ભૂંડી પર હેરાન કરો છો. અને હા, ઉના ડેપોની અંદર એક વાત મને એવી મળી છે કે આજે અમરેલી ડિવિઝનના ડીસી છે ને એની કોઈક લેડીઝ છે, રિલેટિવમાં છે,
સારું લાગે તો રજા લઈને વ્યા જાય છે, સારું લાગે તો નોકરી આવે છે, સારું લાગે તો ન આવે તો હું આ એસટી પોતાના બાપની પેઢી સમજીને ડીસીને એ લેડીઝ બે સમજીને બેઠા છે અને બીજી બેન દીકરીને ભૂંડી પર હેરાન કરવામાં આવે છે. જે કાંઈ હોય તમારું હકેલી લેજો, તમારી નાની યાદ કરાવી દઈશ અને 2-5 દિવસની અંદર જ બધું ગોઠવણી ચાલુ છે. આ રમેશ વાઘમસિંહ વર્કશોપની અંદર લોકોને ગાળો આપે છે ને, ટાટિયા ભાંગી નાખવાની વાત કરે છે, સાંભળો. અને એ ભાઈનો નંબર નાખું છું અને ડેપો મેનેજરનો નંબર નાખું છું, ફોન કરી પૂછો કે આટલી બધી દાદાગીરી કેમ કરે છે. સાંભળો રેકોર્ડિંગ. જય ભીમ, નવ બુધાય. ગાડી પડી 2902 એને ગુરુવારે ડિવિઝન કામમાં ન મોકલી, હુકમ ન મોકલી, જાણી જાણ મોકલી. આ બેઠી કા ભાઈ એની જવાબદારી એ લાઈક તો બધું લાઈક ફરિયાદ કરું હમણાં ઠીક છે, બધે ફરિયાદ કરું. યુનિયન વાળાને કહું સોમવારે મારે ડિવિઝન જવું છે, આ બધું ફાઇનલ કરવું છે. કાયમ 62 ની ગાડી હારું હવાથી તમને બપોરે ગાડી આવી જાય, સેલ્ફ થઈ ગઈ બરાબર, સેલ્ફ તમારી ગાડી થઈ ગઈ પછી હું ગોંડલિયાને કહી દે. આ તો મેં કાલે મેં કીધું એની માના થઈને ઘોષણા હો, અને એને કહી દે તારા તાકાત હોય તારા હરેશ પાટીલ એને બધાને બોલાવી જાય, તમારા બધે એમ કે બેન ને ચોદે કાલ લડી લેવું છે. હા ચોદામણા બધાય એટલું બધું કઈ ઉશ્કેરવાની તમારે જરૂર જ નથી. તમને હું બપોરે ગાડી આપી દઉં, આપી દે તમને ગાડી ભાઈ કમ્પ્લીટ જ 2 દી સાંભળો. કાલે એની ગાડી હતી, કાલે ગાડી હતી બરાબર, એ લઈ ન ગયા તોય વાંધો તો તમારા બાપને જાગીર થઈ ગયું બધાને. ઈ માં જતામણો આવે એટલી વાર છે ગોંડલિયો ભલા ઇન્ટર જવું પડે. ઓસડીને ફાઈન નાખો કાઈ કરવાનું નથી. એવું કાઈ અરે કાયમની ઈદરામાં ભોસડીની ગાડી સવારે આવીને સોમવારે અમારી ગાડી તમે કમ્પ્લીટ કરીને આપજો. થઈ જાય, સાંજે ડ્રમ નખાઈ જાય, બપોરે એને આપું છું પછી ક્યાં સવાલ છે, સેલ્ફ સ્ટાર્ટ થઈ ગઈ. તમારી ગાડી હાટું મેં બીજી ગાડી નવી ગાડીની બેટરી ગાડીને તમને નાખી દીધી યાર, તમારી ગાડી હાટું. આ તો જીતુને આ તો હવાના છે ને 7:30 વાગે ગાડી સેલ્ફ સ્ટાર્ટ થઈ ગઈ હોત, પણ જીતુને ઓલી ગાડીઓ બે તૂટીને જુનાગઢ એમાં જીતુ મંડાણો એટલે રહી ગઈ ગાડી. એટલે તમારી ગાડી સવારે 7:30 વાગે સેલ્ફ સ્ટાર્ટ હોત. મેં જીતુ હજી અમદાવાદ થી બેઠો હતો ને ત્યાં મેં એને ફોન કર્યો, જીતુ કોઈ બી કામ હોય મૂકી દેજે, આ ગાડીને પેલા તું સેલ્ફ સ્ટાર્ટ કરજે. ને કાલે મેં બેટરી નાખી 11 એકડોમાંથી કાઢીને એક ફેરો કરીએ કીધું ચાર્જ થઈ જાય બેટરી. સાંજે તમારે મેં પૂછ્યું તો મને કે બેટરી ચાર્જ નથી થઈ ને ધક્કો મેં અટાણે માર્યો. મારે મેં તાત્કાલિક ફોન કર્યો. બધા મગજમારી કરવાની જ વાત આવે છે, બરોબર છે. હવે બપોરે થઈ ગઈ છે હજી તમારે 1575 ન દેવી હોય તો તમારી પાસે ભાઠું પડવી દો, પણ હવે એક આ તો ટળી જ જવાનું હે, એ નક્કી રહેજો. 100% વાત છે. હજી તમારે 1575 ન દેવી હોય તો હજી કાઢી લો, તમારી પાસે ભાઠું પડ્યું દેજો. પણ જો ભાઈ એ જ ગાડી તમારી તૈયાર કરી દીધી પછી હું ભાઈ, અને તમારે ઇન્ડિયન આજે પેલિયા હોય ને કહી દેજો મારો તોડો ફટકાવીએ. તમને કાલ રવિવાર હાજે નખાઈ જાય કીધું તો કરી હાડા તને આવશે ગાડી લખાઈ જાય. હોમવારે આપણી ગાડી ઓકે તમારી પાસે છે હોમવારે પછી કે અટાણે બપોરે જ છે 12:30 સેલ્ફ સ્ટાર્ટ, 12:30 સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે એની પાસે. તો પછી અરે કાલ આવ્યો મેં કીધું કામ બહાર જઈને ઓલા મેં કીધું ગોટીનું બધું કામ મને કરી દે, બહાર જઈને કહ્યું ગોંડલે કીધું તો 5 વાગ્યાનું કીધું તો મને કોઈ વાત નથી, બાકી હું આપત નહીં. બરોબર તો મારી હારે કોઈ તમારે વાત નથી થઈ. ભાઈ તો ફેરો ખાંભાનો હતો બી ક્યાં જાવ, વિદ્યાર્થી ફેરો કરાવો તો ખરી કે નહીં? વાહન શોર્ટેજ હોય વિદ્યાર્થી ફેરો તો કરાવો કે નહીં? હા તમારે મારી હારે વાત નથી થઈ, તમે જો મને કીધું હોત તો હું ગાડી દેતા જ નહીં. અમે એમાં બેટરી નાખી 11 એકડોમાંથી કાઢીને સેલફ ન લાગ્યો એટલે ધક્કો મારીને ગાડી ચાલુ કરી. હરેશ કીધું મને હરેશ કે બેટરી ફેરો કરે ને તો ચાર્જ થઈ જાય. અરે હમણાં બપોરે જ વહી જાય ભાઈ 12:30 જણામાં. અરે કાલે હું 5 વાગે પેશિયલ આવ્યો, મેં કીધું હું લઈને કરી આવું કામ. ગોંડલિયાને ખોઈને ગયો તો મેં કીધું 3:30 લેતા જજો સીધી, મારે કાંઈ કામ નથી. સીધી સવારે મારે પોરબંદર દેવા જાય, સીસી છે એટલે એ સાંજે આવી જાય. પરમથી હોમવારે ભાઈ તમે લઈને આવી જાય. તમે દિયો તો કાલે અમને વાંધો નથી, રવિવારે દેવો તમે તારે ઈ કે મારા બાપની ગાડી નથી, રવિવારે દિયો. પણ આજ 3:30 જ લેતા જતો નહીં, મારે કાંઈ કામ નથી. તમે 3:30 12:30 આપવું ભાઈ, મારે ગાડીનું કાંઈ કામ નથી, સેલ્ફ સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર. સહાય કરીને કાયમ એને ઓલા હરેશ પટેલ વારો આવવા દો આ વખતે. એટલે અહીંયા વાહન ઘટતા હોય એટલે અમારે માથાકૂટ હોય અહીંયા, અમે એ ઉપર પેટા અમારામાંથી પીડા હોય. કેમ ભટકાણા થઈ કયો તારો હરેશ પાટીલ બચાવ આવે જોઈ લો. હાથમાં ટામી આવી ગઈ ને એટલું બધું ન કરવાનું રમેશભાઈ, તમે ક્યાં એટલું બધું? સાહેબ આ 70 આઈથા કરીને છોતેર પેલો રસ્તો આવી જાય પણ એનો તાત્કાલિક રસ્તો 2-4 દિવસની રાત સાહેબ એમ નથી કહેતો હું કાયમ બીજી લઈ જાઉં, પણ તો બીજે હુકમ દે છે એમ
કામ કરતા નથી. ભાઈનો કહેવાનું એમ છે કે ગાડી કામમાં રોકે અને બીજે આપી દે, કામ નથી થતું. આ પ્રશ્ન મેન છે, બીજું કોઈ સાહેબ ઓલા બોડી બિલ્ડર મેં શું કીધું, મેં 5 વાગે ગાડી આવે ને તો મને ક્લેમ નહીં મારતે તો મને ચાલો આવવા દો. તમે હાડા ત્રણ એટલી આગળ હાડા બારે આપું ને પછી લેવા જ નહીં આવતા, રાતે આવજો દેવા. મારે સવારે અમદાવાદ મારે વણાજ મારા ફોન પર દેવી. ઉભા રહો. તમને ખબર છે ત્યાં મારે પૂછવું પડે કે ભાઈ તું નવરો છો, ગાડી તારી પાસે. આ તો 5 વાગે લઈ જજો. હું એને પૂછી લે કામ હોય. હું એમના કાલ રવિવારે તમે પોરબંદર ને અમદાવાદ મોકલો, મને વાંધો નથી, પણ કાંઈક એનું કામ નો આ તો હું એને કહી જાઉં તો ઊંધો ચાલે. એટલે એને વેમ છે. તમારે મારે કોઈ વાત નહોતી થઈ, બાકી ગાડી હું દેત નહીં. એને પડતો મૂકો, એને નથી કરવાનો વહીવટ તમારી ગાડીનો. અરે એ જ કરે અમે છે. કરીએ. એ અમારી ઉપર તો નથી, અમારી ઉપર તો નથી. ભલે નહીં તો હાડા બારે થઈ ગઈ ભાઈ, સેલફ સ્ટાર્ટ થઈ ગઈ. આપી કમ્પ્લીટ પડી જ હોય ભાઈ. સોમવાર ડિવિઝન જવું જોઈએ. નાનો કંઈક નિકાલ જ કરવો જોઈએ. આખા ગોંડલ વખતે ઇન્ટરનેટ ઘણા પ્રશ્ન સોલ્વ થઈ ગયો તો નહીં નહીં, એને વેમ છે એટલે એનો વેમ કાઢવો આ વખતે. એને ખબર પડે કે હું નામ નોકરી કરી હું એક ભાંગી હાથ કા પગ ન ભાંગી નાખું એવું નથી કાંઈ કરવાનું. અને એના વેમ છે ઓલા હરેશ પાટેલ એને ઉપર રહીએ. બપોરે બધી બોલાવી લો છો, નાઇટ માંથી બોલાવી લો. આમાં નાખીને નાઇટમાંથી બોલાવી દો. બરાબર. ગાડી એટલે મારી પાસે કોઈ રહે તો માણસ તો એવો કોઈ જોઈને મારો ભાઈ મને ગાડી રાખી દે, ગાડી નથી કોઈ ચાલુ થાય એવી જ. ફટાફટ આવજો.